મિત્રો, આપણે ઇલેક્ટ્રોનના ઇતિહાસ, ઇલેક્ટ્રોનની શોધ જોઈ, બરાબર છે. તે રીતે પ્રોટોનની શોધનો જો અભ્યાસ કરવો હોય તો મિત્રો પ્રોટોનની શોધ થતાં લગભગ 100 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અત્યારે હું જે સમજાઈ રહ્યો છું એ તમારે યાદ નથી રાખવાનું. ફક્ત પ્રોટોન કેવી રીતે શોધાયો, કેટલા સમયગાળામાં, કેટલા વૈજ્ઞાનિકોના ફાળાથી તો કે પ્રોટોનની શોધ થઈ, એના માટે જસ્ટ સમજૂતી છે. તમે બુકમાં, ટેક્સ્ટબુક, નોટબુકમાં નહીં લખો તો પણ ચાલશે. આટલો પોર્શન ધ્યાન આપો. સૌપ્રથમ તો કે 1815માં વિલિયમ પ્રાઉટ નામના વૈજ્ઞાનિકે પોતાના અવલોકનો પરથી, એટલે કે જે વિલિયમ પ્રાઉટ નામનો વૈજ્ઞાનિક છે તેને જોયું, તેને અવલોકન કર્યું કે તે સમયે જેટલા તત્વો જાણીતા હતા, દાખલા તરીકે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર છે, તે સમયના જેટલા તત્વો પોટેશિયમ, કેલ્શિયમ, બેરિયમ વગેરે તત્વો જાણીતા હતા, તે બધા જ જાણીતા તત્વોના પરમાણુય ભાર એટલે કે તેના દળનો અભ્યાસ કર્યો અને તેને જોયું કે આ બધા જ તત્વોના પરમાણુય દળ એ હાઇડ્રોજનના પરમાણુય દળના ગુણાંકમાં, મલ્ટિપલમાં હતા, બરાબર છે. એટલે કે ધારો કે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 છે, બરાબર છે, તો તેની સાપેક્ષમાં જે તત્વો છે, બરાબર છે, તો કે એનું પરમાણુ દળ દાખલા તરીકે નાઇટ્રોજન છે તો 14 હતું, ઓક્સિજન માટે તો કે 16 હતું, બરાબર છે, પોટેશિયમ માટે તો કે 39 હતું, બરાબર છે. તો એના પરથી એને અનુમાન કર્યું કે જે પણ તત્વો છે એ તત્વો તો કે હાઇડ્રોજન પરમાણુના બનેલા છે. દરેક તત્વ એ હાઇડ્રોજનના પરમાણુનું બનેલું છે, બરાબર છે. અને દરેક તત્વની અંદર જે ફંડામેન્ટલ પાર્ટિકલ એટલે કે મૂળભૂત ઘટક કહીએ તે શું છે તો કે હાઇડ્રોજન છે, બરાબર છે. અને આથી તો કે તેને પોતાના નામ પરથી, બરાબર છે, આ મૂળભૂત ઘટક એટલે કે હાઇડ્રોજન માટે નામ આપ્યું કે તે દરેક પરમાણુની અંદર જે હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર છે, તે ઘટકનું તેને નામ આપ્યું પ્રોટાઇલ. તો પ્રોટોનની શરૂઆત થઈ પ્રોટાઇલ પ્રાઉટ નામના વૈજ્ઞાનિક દ્વારા. ત્યાર પછીથી એટલે કે લગભગ 70 વર્ષ પછીથી તો કે યુજીન ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે તો કે પોતાની લેબની અંદર તો કે ક્રૂગ ટ્યુબની મદદથી, આપણે જે એનોડ કિરણોમાં જોઈ ગયા, કેથોડ કિરણોમાં જે જોયા હતા, એ જ ક્રૂગ ટ્યુબની મદદથી તો કે તેમને કેનાલ રેસની, કેનાલ કિરણોની શોધ કરી. આ કેનાલ કિરણો એ તો કે તેમાં એટલે કે ક્રૂગ ટ્યુબમાં રાખેલ જે વાયુ છે એ વાયુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા પછીના તો કે ધન વીજભારિત આયનો હતા. એટલે યુજીન ગોલ્ડસ્ટાઇને કીધું કે આ જે કેનાલ કિરણો છે, બરાબર છે, તે તો કે ધન વીજભારિત તો કે વાયુના આયનો છે. હવે તો કે જે રીતે આપણા તો કે જે થોમ્સને તો કે કેથોડ કિરણો માટે જે રીતે તો કે ચાર્જ અને રેશિયોનો ગુણોત્તર મેળવેલો, વીજભાર અને દળના ગુણોત્તરના મૂલ્ય મેળવેલા, તેને તો કે તે જ રીતે ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે તો કે જુદા જુદા વાયુઓને ક્રૂગ ટ્યુબમાં લઈને તો કે EYN ના મૂલ્યો મેળવ્યા, બરાબર છે. પરંતુ તે કેવા આવતા હતા તો કે જુદા જુદા વાયુઓ માટે તો કે તેના મૂલ્યો જુદા જુદા આવતા હતા, બરાબર છે. આથી જે રીતે જે થોમ્સને તો કે ઇલેક્ટ્રોનની શોધ કરી કે દરેક કેથોડ કિરણ એ તો કે ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોનના બનેલા છે તેની શોધ કરી, તે પ્રકારની શોધ તો કે યુજીન ગોલ્ડસ્ટાઇન કરી શક્યો નહીં. મિત્રો યાદ રાખો કે જે થોમ્સન છે એનો પ્રયોગ હતો 1886માં, સોરી 1896માં, 97માં, અને આ જે યુજીન ગોલ્ડસ્ટાઇને કર્યું છે તેનાથી પહેલા, બરાબર છે, તો કે કેનાલ કિરણની શોધ કરેલી હતી 1886માં, બરાબર છે. પરંતુ તે સમયે તો કે જે રીતે આપણે જે થોમ્સને તો કે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના મૂલ્યો મેળવ્યા હતા તે પ્રકારના મૂલ્યો તો કે ગોલ્ડસ્ટાઇન મેળવી શક્યો ન હતો, બરાબર છે. હવે તો કે 1886 થી સીધું 1898 લગભગ 12 વર્ષ પછી વિલિયમ વીએન નામના વૈજ્ઞાનિકે તો કે શોધી કાઢ્યું કે જ્યારે ક્રૂગ ટ્યુબની અંદર જુદા જુદા વાયુ લેવામાં આવે છે ત્યારે ફક્ત હાઇડ્રોજન વાયુ એક એવો વાયુ છે કે જેના આયનીકરણથી એટલે કે ક્રૂગ ટ્યુબની અંદર તો કે જે H+ આયન ઉત્પન્ન થાય છે તે H+ આયન માટે તો કે સૌથી ઊંચો તો કે EM રેશિયો જોવા મળે છે, બરાબર છે. આ કેવી રીતે જોવા મળે છે એનો અભ્યાસ આપણે પછી કરીએ છીએ, પણ પ્રોટોનની શોધમાં એનો મહત્વનો ફાળો છે. એના પરથી નક્કી થયું કે સૌથી નાના કદના જે પાર્ટિકલ્સ હશે એ કોના હશે તો કે હાઇડ્રોજન પરમાણુના હશે. ત્યાર પછીથી તો કે રુધરફોર્ડ નામનો જે વૈજ્ઞાનિક છે જે પોતે તો કે જે થોમ્સનનો તો કે સ્ટુડન્ટ હતો. આ રુધરફોર્ડે, તમે ધોરણ
નવની અંદર તમે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ ભણી ગયા છો. સોનાના વરખ પર તો કે આલ્ફા કણોનો મારો કરવામાં આવ્યો. માટે આ પ્રયોગ છે એ ગોલ્ડ ફોઇલ એક્સપેરિમેન્ટ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. તમે ધોરણ 9માં એનો અભ્યાસ કરી ગયા છો અને આ વર્ષે આપણે હમણાં કરીશું જ. બરાબર છે. પણ સર સમજો કે 1909માં એટલે 1898થી તો કે લગભગ 11 વર્ષ પછીથી રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કોઈ પણ તત્વ, ચાહે કોઈ પણ તત્વ હોય, પણ તેનો જે પરમાણુ છે કેન્દ્ર ધરાવતો હોય છે અને આ કેન્દ્રમાં તો કે સમગ્ર પરમાણુનું મોટાભાગનું દળ સમાયેલું હોય છે. એટલું જ નહીં, પણ તેમાં જે ધનવીજભાર જોવા મળે છે એ ધનવીજભાર પણ પેલા ન્યુક્લિયસની અંદર સમાયેલો હોય છે. ત્યારબાદ તો કે બીજા 8 વર્ષ પછી રુધરફોર્ડ જાતે જ તો કે પ્રયોગો પરથી એમણે સાબિત કર્યું કે બધા જ તત્વોના પરમાણુઓના, કોઈ પણ તત્વનો પરમાણુ હોય પરંતુ તેના ન્યુક્લિયસ જે છે, કેન્દ્ર છે, એ તો કે હાઇડ્રોજનના કેન્દ્ર તો કે ધરાવે છે. બરાબર છે. અને રુધરફોર્ડ જાણતો હતો કે હાઇડ્રોજન એ સૌથી હલકામાં હલકો અને સૌથી સાદી રચના ધરાવતું તો કે તત્વ છે. બરાબર છે. આથી રુધરફોર્ડે વિચાર્યું કે દરેક તત્વની અંદર જો દરેક તત્વના કેન્દ્રમાં જો હાઇડ્રોજન ન્યુક્લિયસ હાજર હોય તો આપણે તેને વિશિષ્ટ નામ આપવું પડે. આથી 1920ની અંદર રુધરફોર્ડે તો કે એક વિશિષ્ટ નામ આપવાનું વિચાર્યું, હાઇડ્રોજન કેન્દ્રને એક વિશિષ્ટ નામ આપવાનું વિચાર્યું અને તેને તો કે પ્રોટોન નામ આપ્યું. હવે ધ્યાન આપ્યું મિત્રો, 1920ની અંદર જે પ્રોટોન નામ આપ્યું એ પ્રોટોન એ વાસ્તવમાં એક ગ્રીક શબ્દ પણ છે. પ્રોટો એ ગ્રીક શબ્દ છે અને પ્રોટોનો અર્થ થાય કે સૌથી પહેલું, પ્રથમ. પ્રોટોનો અર્થ થાય, ફક્ત પ્રોટોનો અર્થ થાય પ્રથમ. બરાબર છે. આ ઉપરાંત તો કે રુધરફોર્ડ એ તો કે વિલિયમ પ્રાઉટે જે તો કે હાઇપોથિસિસ, જે અભિધારણા બાંધેલી, બરાબર છે, તેનાથી ખૂબ પ્રભાવિત હતો અને તેના માનવા પણ તો કે પ્રાઉટ પરથી તો કે પ્રોટોન નામ આપ્યું. આમ તમે મિત્રો જુઓ, પ્રોટોન એ પરમાણુનો એક સબ એટમિક પાર્ટિકલ છે, એક અપરમાણ્વીય કણ છે, પરંતુ તેની શોધ તો કે 1815 થી લઈને 1920 સુધીમાં તો કે તે શોધ થઈ ગઈ. બરાબર છે. આમ લગભગ તો કે 105 વર્ષના સમયગાળા બાદ તો કે કેન્દ્રમાં રહેલા જે ધનવીજભારિત કણો છે તેને પ્રોટોન નામ આપ્યું. આમ મિત્રો યાદ રાખો કે પ્રોટોનનો જનક, પ્રોટોનને શોધનાર કોણ છે તો કે રુધરફોર્ડ નામનો વૈજ્ઞાનિક છે. ઘણી બુકમાં તો કે ગોલ્ડસ્ટીન આપે છે. બરાબર છે. પરંતુ તમે કોઈ પણ રેફરન્સ બુકનો અભ્યાસ કરશો ત્યારે તમને જોવા મળશે કે રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિક એ બરાબર છે તો કે પ્રોટોનની શોધ કરી તેમ કહેવાય. આ માત્ર તમને જાણકારી માટે છે, તમે નહીં લખો બુકમાં તો પણ ચાલશે, ફક્ત સમજવા માટે છે. હવે આપણે પ્રશ્ન જોઈએ, એનોડ કિરણો એટલે શું? આપણે કેથોડ કિરણો ભણી ગયા. પ્રોટોન શોધવા માટે સૌપ્રથમ તો કે પ્રાઉટ નામના વૈજ્ઞાનિક અને ત્યાર પછીથી આપણે જોયું હતું કે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે શોધ કરી. ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે તો કે એનોડ કિરણોની શોધ કરી. તો પ્રશ્ન છે, એનોડ કિરણો એટલે શું? તેની લાક્ષણિકતા જણાવો. આપણે તો કે ગયા લેક્ચરની અંદર, ગયા વિડીયોમાં આપણે કેથોડ કિરણો વિશે અભ્યાસ કરેલો. કેથોડ કિરણો શોધાતા પહેલાં એનોડ કિરણો શોધાઈ ગયા હતા, પરંતુ તેની વ્યવસ્થિત માહિતી તો કે થોમ્સનના કેથોડ કિરણો શોધ્યા પછી મળી હતી. બરાબર. માટે આપણે કેથોડ કિરણો પછી એનોડ કિરણનો અભ્યાસ કરીએ છીએ. તો તમે જુઓ અહીંયા આ ક્રુક્સ ટ્યુબ અથવા કેથોડ રે ટ્યુબ છે, કેથોડ વીજભાર નળી છે તેમ કહી શકાય. અહીંયા તો કે આપણે જે રચના કેથોડ કિરણમાં જોઈ ગયા હતા એ જ પ્રકારની રચના અહીંયા કરેલી છે. અહીંયા ફક્ત ફેરફાર ક્યાં કર્યો છે જુઓ તમે, તો કે અહીંયા તો કે પહેલાં તો જે આપણું જનરેટર છે, જે બેટરી છે, બરાબર છે, એનો તો કે ઋણ છેડો જે પ્લેટ સાથે જોડાયેલો છે એ પ્લેટ કેવી હશે તો કે એ પ્લેટ ધન વીજભારિત હશે. એટલે આપણે બહાર દર્શાવીએ અત્યારે અહીંયા ઋણ વીજભારિત હશે. બરાબર છે. એને આપણે શું કહીશું? કેથોડ કહીશું. અને બેટરીના ધન છેડ સાથે જે પ્લેટ જોડાયેલી છે, બરાબર છે, એ આપણું શું થઈ જશે? એનોડ થશે. અને પોતે કેવી હશે તો કે ઋણ વીજભારિત થશે. ધન વીજભારિત. ધન છેડા સાથે ધન અને ઋણ છેડા સાથે ઋણ. ઋણ છે કેથોડ છે, ધન છે એનોડ છે. અહીંયા આપણી આ જે પ્લેટ છે તમે જુઓ, આપણી આ જે પ્લેટ છે એ
તો કે પરફોરેટેડ એટલે કે એની અંદર નાના નાના છિદ્રો કરેલા છે, નાના નાના હોલ કરેલા છે. છિદ્રોને આપણે હોલ બોલીશું, નાના નાના તો કે કાણા પાડેલા છે, એટલે એને શું કહેવાય આપણે પરફોરેટેડ. તો કે આપણું કેથોડ છે. હવે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ જ્યારે શરૂ કરો છો ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન છેડા તરફ જાય. તો તે વખતે અહીંયા તો કે જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન છેડા તરફ જશે ત્યારે અહીંયા આપણી પાસે તો કે જે પ્લેટ છે એ પ્લેટની અંદર જે ધાતુઓ છે એ ધાતુમાંથી પેલા અજ્ઞાત તો કે કેથોડ કિરણો ઉત્પન્ન થશે. ત્યારે આ જે અજ્ઞાત કિરણો છે જેને આપણે કેથોડ કિરણ કીધા હતા, ત્યારે તે શબ્દ કે કેથોડ કિરણો સુધેલા ન હતા. પણ અહીંયા થતું શું હતું તો કે જે કેથોડ કિરણો છે એ તો કે કેથોડ થી એનોડ તરફ જતા હતા. કેથોડ કિરણો એ દરમિયાન તો કે અહીંયા આપણી પાસે જે નળી છે એ નળીની અંદર તો કે કોઈ વાયુ ભરેલો છે, અને આ જે કેથોડ કિરણો છે એ પેલા વાયુ પર અથડાય છે. બરાબર છે. સપોઝ જસ્ટ ઇમેજિન કરો કે સપોઝ મારી પાસે આ એક વાયુનો પરમાણુ છે. બરાબર છે. આ પરમાણુ પર તો કે આ જે કેથોડ કિરણ છે ટકરાય છે, અને કેથોડ કિરણ પર ટકરાવાને કારણે એમાંથી તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને ધન આયન બનવાની પ્રક્રિયાને તો કે આપણે આયનીકરણની પ્રક્રિયા કહીશું. હવે નોર્મલમાં ભણી ગયા છે આયનીકરણ પ્રક્રિયા, રાઈટ? તો જ્યારે પરમાણુ પર જ્યારે કેથોડ કિરણ અથડાય છે, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન ત્યારે શોધાયા ન હતા, હા અત્યારે આપણને ખબર છે માટે આપણે બોલીશું કે જ્યારે ઇલેક્ટ્રોન એની પર અથડાય છે કેથોડ કિરણ ઉપર, ત્યારે તો કે આ જે વાયુ છે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અને તો કે અહીંયા તો કે આ ધન આયન બને છે આ રીતે. આમ અહીંયા જે વાયુ છે એ વાયુ કેવો બની ગયો તો કે ધન વીજભારિત આયનમાં ફેરવાય છે. હવે આપણને ખબર છે કે કેથોડ કિરણો તો શું થશે તો કે એ કેથોડ થી એનોડ તરફ પ્રસરણ પામશે. એ દરમિયાન તો કે અહીંયા જે ધન વીજભારિત આયનો ઉત્પન્ન થયેલા છે, આ ધન વીજભારિત આયનો શું થશે તો કે એ ઋણ વીજભારિત તો કે કેથોડ તરફ આકર્ષાશે, અને એ કેથોડ તરફ તો કે ગતિ કરશે. હવે અહીંયા કેથોડ છે કેવી છે તો કે છિદ્રાળુ છે, અને છિદ્રાળુ હોવાને કારણે આ જે ધન આયન છે એ ધન આયન તો કે કેથોડમાંથી પસાર થઈને અહીંયા જે પ્રસ્ફુરક પડદો છે એની ઉપર તો કે ઝબકારો આપે છે. તો આથી ગોલ્સ્ટેન નામના વૈજ્ઞાનિકે કીધું કે આ જે અજ્ઞાત કિરણો છે એ એનોડ થી કેથોડ તરફ ઉત્પન્ન થાય છે, માટે તેને એનોડ કિરણ નામ આપ્યું. અને એ તો કે ઋણ વીજભારિત એ તો કે ધન વીજભારિત તો કે ધ્રુવ તરફ આકર્ષાય છે. બરાબર છે. પરિણામે તેને કીધું કે એનોડ કિરણો કહેવાય છે ધન વીજભારિત કણો છે. અહીંયા તો કે તે સમયે આ જે છિદ્રો છે બરાબર છે એને કેનલ તરીકે ઓળખવામાં આવે, તો તે કેનલમાંથી પસાર થઈને ઝબકારો આપે છે, માટે તેને કેનાર કિરણો નામ પણ આપ્યું. બરાબર છે. હવે તો કે એનો E/m જે રીતે આપણે એનોડ કિરણો કેથોડ કિરણો માટે આપણે જે રીતે તો કે વીજભાર અને દળનો ગુણોત્તર મેળવેલો તે જ રીતે આપણે તો કે એનોડ કિરણો માટે પણ મેળવી શકાય. તો યુઝિંગ ગોલ્સ્ટેન નામના વૈજ્ઞાનિકે તો કે આ કેથોડ કિરણો માટે E/m મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ એને જોયું કે આ જે કેથોડ કિરણો છે એના E/m ના મૂલ્યો જુદા જુદા વાયુઓ માટે જુદા જુદા મળતા હતા. બરાબર છે. તો આપણે એની લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ પહેલા તો એની લાક્ષણિકતા, સૌથી પહેલી લાક્ષણિકતા શું છે તો કે જે એનોડ કિરણો છે એ ક્યાંથી ક્યાં જાય છે, તો કે એનોડ કિરણો એ એવા કિરણો છે જે એનોડ થી કેથોડ તરફ જાય છે. એટલે અહીંયા લખીશું આપણે કે જે એનોડ થી કેથોડ તરફ જાય છે. બીજા નંબરે
તો કે જે રીતનો પ્રયોગ જે થોમ્સને કર્યો હતો કે એની વચ્ચે ક્રોસ મૂકેલો અને એને કારણે પાછળ પડછાવો પણ મળેલો, તો તે રીતે તો કે એનોડ કિરણો પણ કેવા છે તો કે એ પણ તો કે જ્યારે વચ્ચે ક્રોસ મૂકવામાં આવે તેનો પડછાવો પાછળ પડે છે, તે કહી શકાય કે એનોડ કિરણો પણ કેવા છે તો કે સીધા માર્ગમાં અથવા સીધા પથ પર ગતિ કરે છે. જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે એની ઉપર એપ્લાય કરવામાં છે, લાગુ પાડવામાં છે, ત્યારે તેમાં પણ વિચલન જોવા મળે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર ની હાજરીમાં તે વિચલન અનુભવે છે. ઇમેજિન કરો કે તમે અહીંયા તો કે ધન અને ઋણ ધ્રુવ ઉત્પન્ન કરો છો, અહીંયા ગાડી એટલે કે બે પ્લેટ મૂકો છો બરાબર છે, અને એના દ્વારા તમે તો કે ધન અને ઋણ ધ્રુવ ઉત્પન્ન કરો છો આ જગ્યા ઉપર. તો એ પોતે કહેવાય ધન વીજભાર છે, તેથી તે શું થશે ઋણ તરફ નેગેટિવ ટર્મિનલ તરફ આકર્ષાય છે, કારણ કે તે પોતે કહેવાય છે ધન વીજભારી છે. નંબર 4 આપણે જોયું કે કેથોડ કિરણો કેવા હતા તો કે કેથોડ કિરણો કેવા હતા તો કે કેથોડ કિરણો એ કણ પ્રકૃતિ ધરાવતા હતા. અહીંયા તમે જુઓ, અહીંયા ધારો કે અહીંયા તો કે પેલું પેડલ વ્હીલ મૂકવામાં આવે છે, તો પેડલ વ્હીલ કેવું પડે છે ગોળ ગોળ ફરે છે, જે દર્શાવે છે કે કેથોડ કિરણો જેમ એનોડ કિરણો છે એ પણ કેવા છે તો કે કણ પ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિ ધરાવે છે. નંબર 5 તો કે જ્યારે અહીંયા જુદા જુદા વાયુઓ લેવામાં આવે છે ત્યારે જુદા જુદા વાયુઓ માટે E/m નો ગુણોત્તર કેવો મળે છે જુદો જુદો મળે છે બરાબર છે. એની લાક્ષણિકતા કહી શકાય તો કે જુદા જુદા વાયુઓ માટે E/m નું ગુણોત્તર જુદો જુદો મળે છે. આવું શા માટે થયું તો કે તમે ઇમેજિન કરો કે ધારો કે અહીંયા N2 વાયુ છે, નાઇટ્રોજન વાયુ છે, તો નાઇટ્રોજનનો પરમાણુ દર કેટલો છે 14 છે. જો ઓક્સિજન વાયુ લેવામાં આવે તો એના માટે પરમાણુ દર કેટલો આવશે એનો તો કે 16 આવશે. તો જુદા જુદા હિલિયમ હશે તો 4 આવશે, હાઇડ્રોજન માટે 1 આવશે પરમાણુ દળ. તો અહીંયા પરમાણુ દળ જ્યારે જુદો જુદો હશે, જુદા જુદા વાયુ માટે પરમાણુ દળ જુદો જુદો મળતો હોવાને કારણે બરાબર છે, સાથે સાથે તો કે દરેકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ જુદી જુદી છે, કોઈમાંથી 1 ઇલેક્ટ્રોન થશે, પછી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. તો તે રીતે E/m નો ગુણોત્તર હંમેશા કેવો મળે છે જુદો જુદો મળે છે. અને હાઇડ્રોજન વાયુ એટલે કે H+ આયન માટે તો કે E/m નો ગુણોત્તર સૌથી વધુ મળે છે. આવું શા માટે થયું તો કે હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો છે 1 છે, એટલે તો નીચે 1 મૂકો તો નીચે દળનું મૂલ્ય ઓછું હોય, જ્યારે છેદની અંદર તો કે મૂલ્ય ઓછું હોય તો આપણને એનો ગુણોત્તર કેવો મળે તો કે વધારે મળે. આથી કહી શકાય કે H+ આયન તો કે H+ આયન માટે મળતા E/m નો જે મૂલ્ય છે એ સૌથી વધારે મળે છે. E/m નું મૂલ્ય તો હવે આ H+ આયન માટે તો કે સૌથી નાનું મૂલ્ય મળતું, સૌથી વધારે મૂલ્ય મળતું હોવાને કારણે H+ આયન પરથી આપણે તો કે જે ભવિષ્યમાં પ્રોટોન બનવાનું છે બરાબર છે તો કે તેનો વીજભાર શોધી શકાય છે. વાસ્તવમાં આ જે એનોડ કિરણો છે એ પ્રોટોન જ છે, પરંતુ તે વખતે તે સમજાવી શક્યા હતા. સમજાવ્યું કોને તો કે 1920 ની અંદર તો કે
રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પ્રોટોન નામ આપ્યું, પરંતુ અત્યારે આપણને ખબર છે માટે એને પ્રોટોન નામ આપ્યું છે. H પ્લસ આયન માટે જે E બાય M નું મૂલ્ય મળ્યું, બરાબર છે, એ તો કે 9.19 ઇન્ટુ 10⁻⁷ કિલોગ્રામ પ્રતિ કુલમ મૂલ્ય મળ્યું, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ સીજે થોમ્સનના પ્રયોગ પછીની વાત છે અત્યારે, હા, તો કે જે ઇલેક્ટ્રોન માટે આપણને વીજભાર કેટલો મળેલો, તો કે 1.62 ઇન્ટુ 10⁻⁻, તો કે -19 કુલમ મળ્યું હતું. તો પ્રોટોન માટે જે વીજભારનું મૂલ્ય છે એ કેવું મળશે, પ્રોટોન માટે તો કે ધન થઈ જશે. પ્રોટોન માટે આ વીજભારનું મૂલ્ય કેવું થશે, ધન થશે. પ્રોટોન માટેના વીજભારનું મૂલ્ય, એટલે આ મૂલ્ય કોના માટે છે, પ્રોટોન માટે છે. આ પ્રોટોન માટે છે. ઇલેક્ટ્રોન માટે -1.6 અને પ્રોટોન માટે તો કે +1.62 ઇન્ટુ 10⁻⁹ મળશે. તો હવે આપણે જો પ્રોટોનનું દળ નક્કી કરવું હોય તો શું કરીશું આપણે, તો કે લખું E ઓફ પ્રોટોન, પ્રોટોનનો વીજભાર છે, હા. તો આપણે આ રીતે લખી શકીએ કે માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ, શું કરીશું આપણે, તો કે પ્રોટોનનો વીજભાર છેદમાં તો કે પ્રોટોનનો જ શું, તો કે E બાય M નો ગુણોત્તર લેવાનો, એટલે 9.19 ઇન્ટુ 10⁻⁷ છેદમાં તો કે 1.6022 ઇન્ટુ તો કે 10⁻⁻⁹ કુલમ. તો એના પરથી એનું મૂલ્ય મળે છે 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. તો આ રીતે આપણે પ્રોટોનનું દળ નક્કી કરી શકીએ છીએ. ન્યુટ્રોનની શોધ. મિત્રો 19મી સદીની અંદર કેટલાક તત્વોના પરમાણુ દળ જાણીતા હતા. જુદા જુદા તત્વોના પરમાણુ દળ જુદા જુદા હતા, બરાબર છે. તો તે વખતે તેમનું દળ અને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા, બરાબર છે, જુદી જુદી હતી. રુધરફોર્ડે એવું કીધું કે પ્રોટોન એ દળ ધરાવતો કણ છે, બરાબર છે, પરંતુ તત્વોના પરમાણુના દળ અને પ્રોટોનની સંખ્યા જુદી જુદી હતી. ઉપરાંત જો કોઈ પરમાણુમાં ધન વીજભાર અને ઋણ વીજભાર હોય, બરાબર છે, અને જો કેન્દ્રમાં ફક્ત ધન વીજભાર હોય તો તેમાં અપાકર્ષણ થાય કે તેને કેન્દ્રમાં રાખી શકાય નહીં. આથી વૈજ્ઞાનિકોને તો કે એક અપરમાણ્વીય કણ તરીકે કોઈ એક વીજભારરહિત કણની તો કે શંકા તો હતી જ, પરંતુ તે શંકા પ્રબળ ક્યારે બની, તો કે 1931ની અંદર અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ સી યુરે તો કે હાઇડ્રોજનના સમસ્થાનિકની શોધ કરી, ડ્યુટેરિયમની શોધ કરી. હાઇડ્રોજનનું દળ તો કે 1 યુનિટ મળ્યું, પરંતુ ડ્યુટેરિયમનું દળ તો કે એનાથી 2 ગણું એટલે 2 મળ્યું. હાઇડ્રોજનની અંદર તો કે 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે, ડ્યુટેરિયમમાં પણ 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે. તો દળમાં વધારો શા માટે થયો? આથી તો કે વૈજ્ઞાનિકોને શંકા પ્રબળ બની કે તત્વોના પરમાણુના કેન્દ્રમાં તો કે કોઈ એક વીજભારરહિત કણ હોવો જ જોઈએ. તો 1931ની અંદર તો કે સમસ્થાનિકની શોધ થઈ ડ્યુટેરિયમની. ત્યારબાદ 1932ની અંદર જેમ્સ ચેડવિકે ઘણા બધા પ્રયોગોના અંતે તો કે તેને ન્યુટ્રોનની શોધ કરી. આ માટે તેને શું કર્યું, તો કે તમને આકૃતિમાં દર્શાવે છે તે પ્રકારે તો કે એક રેડિયો એક્ટિવ તત્વ લીધું. હવે રેડિયો એક્ટિવ તત્વ તો કે લગભગ 1900ની અંદર શોધાઈ ગયા હતા, બરાબર છે. તો અહીંયા આ પોલોનિયમ છે. આ પોલોનિયમ માંથી આલ્ફા કણોને તો કે બોમ્બાર્ડિંગ, આલ્ફા કણોને તો કે વહેડાવી શકાય, અટેક કરી શકે. તો એના માટે એને સૌપ્રથમ શું કર્યું, તો કે બેરિલિયમ ધાતુની એક પાતળી પટ્ટી લીધી. તેની ઉપર તો કે તેને શું કર્યું, તો કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આ આલ્ફા કણ જ્યારે બેરિલિયમની તો કે પટ્ટી પર જ્યારે અથડાયા
ત્યારે તેમાંથી એક અજ્ઞાત પ્રકારના તો કે કિરણો ઉત્પન્ન થયા. તો કે જ્યારે આ અજ્ઞાત કિરણોની બંને તરફ તેની લંબ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર દાખલ કરવામાં આવ્યું ત્યારે તે કણો જે હતા તે કણો તો કે કોઈ પણ પ્રકારનું વિચલન દર્શાવતા ન હતા, જે દર્શાવે છે કે આ જે કિરણો ઉત્પન્ન થયા, આ જે કણો ઉત્પન્ન થયા, આ જે કિરણો ઉત્પન્ન થયા એ તો કે પ્રોટોન કે ઇલેક્ટ્રોનને કારણે નહીં પરંતુ અન્ય કોઈ પાર્ટિકલ્સને કારણે ઉત્પન્ન થતા હોવા જોઈએ. બરાબર છે? જે પાછળથી ન્યુટ્રોન તરીકે ઓળખાય. કોને ચેડવિકે નામ આપ્યું ન્યુટ્રોન. આમ ચેડવિકે એટલું તો સાબિત કરી નાખ્યું કે જે પરમાણુના કેન્દ્રની અંદર એક વીજભાર રહિત પ્રકારના કણો આવેલા છે, જે પોતે કેવા છે તો કે વીજભાર રહિત છે. બરાબર છે? આ વીજભાર રહિત કણો બરાબર છે તો કે ન્યુટ્રલ, વિદ્યુતીય રીતે ન્યુટ્રલ હોવાને કારણે એના માટે ન્યુટ્રોન નામ આપ્યું. હવે આ ન્યુટ્રોનને આ જે કિરણો છે એને વેક્સ એટલે કે પેરાફિન પરથી જ્યારે એની ઉપર ન્યુટ્રોનના જે કિરણો છે, ન્યુટ્રોનના કણો છે એની વચ્ચે પેરાફિન મૂકવામાં આવે, જેને કારણે તેમાંથી પ્રોટોન ઉત્સર્જિત થયા, જે પેલા ગાઇગર મુલર કાઉન્ટર દ્વારા બરાબર છે નક્કી કરવામાં આવ્યા. તો આનો અર્થ એવો થયો કે ન્યુટ્રોનનું જે દળ છે એ પ્રોટોનના દળ જેટલું જ હોવું જોઈએ, ન્યુટ્રોનનું જે કદ છે પ્રોટોનના કદ જેટલું જ હોવું જોઈએ, જેને કારણે તેમની અથડામણથી અહીંયાથી પ્રોટોન ઉત્પન્ન થયા. આમ ચેડવિકે કીધું કે ન્યુટ્રોન એ કેવા કણો છે તો કે ન્યુટ્રોન એ એક તો કણ પ્રકૃતિ ધરાવે છે. જો કણ પ્રકૃતિ ધરાવતા હોય તો તે બીજા કણને તો કે ઉત્સર્જિત કરી શકાય. તો ન્યુટ્રોને જોયું કે ચેડવિકે જોયું કે ન્યુટ્રોન એ વિદ્યુતભાર રહિત છે, ઉપરાંત તો કે તે પ્રોટોન જેટલું જ અથવા પ્રોટોન જેવું જ દળ અને કદ ધરાવે છે. બરાબર છે? અને તે વિદ્યુત રીતે તટસ્થ હોવાને કારણે તેને ન્યુટ્રલ પરથી ન્યુટ્રોન નામ આપ્યું. હવે આપણે અત્યાર સુધીની અંદર તો કે પરમાણુમાં રહેલા ત્રણેય પ્રકારના અપરમાણિક કણોનો અભ્યાસ કર્યો: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ ઇલેક્ટ્રોનને E વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે, પ્રોટોનને P વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે અને ન્યુટ્રોનને N વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. આપણે તેમનો નિરપેક્ષ ભાર પણ મેળવ્યો. બરાબર છે? ઇલેક્ટ્રોનનો તો કે નિરપેક્ષ ભાર આપણે અહીંયા એનો એકમ શું લખીશું? કુલમ લખીશું. તો ઇલેક્ટ્રોનનો કેટલો વીજભાર મળ્યો તો કે 1.6022 × 10⁻⁹. સામાન્ય રીતે પરમાણુ તટસ્થ હોય, બરાબર છે, અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારી છે માટે એને આપણે માઇનસ વડે દર્શાવીએ છીએ, જ્યારે પ્રોટોનને આપણે પ્લસ વડે દર્શાવીશું. બંનેના મૂલ્ય કેવા છે? એક સરખા છે. હમણાં જોયું કે ન્યુટ્રોન કેવો છે? વીજભાર રહિત છે એટલે કે તટસ્થ છે. હવે તો કે અહીંયા એનો સાપેક્ષ ભાર જોઈએ, એકબીજાની સાપેક્ષમાં તેઓ કેટલું વીજભાર ધરાવે છે. તો બંને તો કે એક સરખો વીજભાર ધરાવે છે, બરાબર છે. અને આના વડે ભાગો અથવા આના વડે ભાગશો, બરાબર છે, તો પણ આપણે મૂલ્ય કેટલું મળશે? 1. તો કહી શકાય કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો સાપેક્ષ અહીંયા ભાર એ માત્ર દળ નથી દર્શાવતો પણ વીજભાર દર્શાવે છે. સાપેક્ષ વીજભાર તો આ -1 થશે, આ +1 થશે. આ તો છે જ નહીં, એની પાસે તો કોઈ પ્રકારનો ચાર્જ છે જ નહીં. દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો દળ કેટલો મળ્યો તો કે 9.10934 × 10⁻31. પ્રોટોન માટે 1. જો પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર તો કે પ્રથમ 3 ડિજિટ એક સરખા છે, માત્ર ફરક ક્યાં પડે છે? અહીંયા આવશે 5 6, અહીંયા એની એક્ઝેક્ટ રકમ આવશે 1.67493. ફક્ત પાછળના 3 ડિજિટમાં જ ફેરફાર જોવા મળે છે. 10⁻27 10⁻27. બરાબર છે? એમાં આવશે કિલોગ્રામમાં આવશે. હવે જ્યારે આ અપરમાણ્ય કણોના જે નિરપેક્ષ દળ છે આને નિરપેક્ષ દળ કહેવાય. હવે જ્યારે એને એટમિક માસ યુનિટ આપણને ખબર છે કે 1 AMU બરાબર શું થાય તો કે 1 AMU બરાબર 1. AMU ની એક્ઝેક્ટ રકમ શું થશે? 1.6056 1.6056
66056 બરાબર છે ઇન્ટુ 10⁻24 ગ્રામ થશે. તમે જ્યારે આ દળને એએમયુ વડે ભાગી નાખશો તો તે વખતે તમને યુનિટ મળશે. બરાબર છે. એટલે કે તમારે લખાય કેવી રીતે તો કે 1.6056 ઇન્ટુ 10⁻24 ગ્રામ એ 1 એએમયુ. તો આટલા એ કેટલું? બરાબર. એટલે આ ઉપર જશે, પેલું નીચે આવશે. બરાબર છે. એને કારણે તમને આ મૂલ્યો મળશે. દરેક નિરપેક્ષ દરને તમે જ્યારે એએમયુ ના મૂલ્ય વડે ભાગશો તો તમને આ મૂલ્ય મળશે. તમારે યાદ રાખવાનું નથી. બરાબર. તમારે તો આશ્રય દળ યાદ રાખો ચાલશે. તમે આ દળ યાદ રાખો, ખાલી આ બધા યાદ નહીં રાખો તો ચાલશે. ફક્ત ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખો. સારું. તો હવે આશ્રય દળની વાત કરીએ તો તમે જુઓ અહીંયા આ બેના મૂલ્ય કેવા છે તો કે લગભગ સરખે સરખા છે. તમે આના પરથી નક્કી કરો તો કે આનું તો કે ડિજિટ કેટલો છે? 0 પોઈન્ટ સમથિંગ છે, અહીંયા 1 પોઈન્ટ સમથિંગ છે, 1 પોઈન્ટ સમથિંગ છે. તો આશ્રય દળ કેટલું થશે તો કે ઇલેક્ટ્રોનનું દળ 0 સ્વીકારવામાં આવે છે. બરાબર છે. પ્રોટોનનું દળ તો કે 1 અને ન્યુટ્રોનનું તો કે દળ 1 સ્વીકારવામાં આવેલું છે. તમારે અહીંયા ફક્ત વીજભારના મૂલ્યો, ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું છે અને આ ખાલી યાદ રાખવાનું છે. આ મૂલ્યો યાદ રાખવાની કોઈ જરૂર નથી.